હેલો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હાલ તમને અવાજ સાંભળવા મળતો છે। છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે। અગર તમે નાનો બ્લોગ આપણે જોયો હોય છે કે અચાનક જ વાવાઝોડું આવી ગયું હતું, તો ઘણું બધું નુકસાન છે। અને જે આપણે પૂરા જે ભેગા કર્યા હતા પાણી, જે અમે રોકી દીધા હતા તાટપત્રીથી। અને હાલ આખા ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે, પવન સાથે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। અને હાલ લગ્ન સિઝન પણ સ્ટાર્ટ થઈ ગયું છે, તો ઘણા બધા લોકોનું નુકસાન છે। અને જે ખેડૂતોનું પણ ઘણું બધું નુકસાન છે એ તમને આગળ જોવા મળશે। આજુબાજુ ઘણા બધા જે ઝાડ હતા, જે વૃક્ષો હતા, ખૂબ જ પડી ગયા છે। જે થાંભલા પણ પડી ગયા હતા લાઇટના, જે વીજળીના। તો આજુબાજુ જે ઘણા બધા ઝાડ અને જે થાંભલા પડવાથી લાઇટ પણ નહોતું 2 દિવસથી। અને હાલ તમે જોઈ શકો કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। તો નાનો એવો બ્લોગ એકવાર ફરીથી તમારી સાથે રજૂઆત કરી રહ્યો છું, તો વિડીયોમાં બને રહેજો। તો ચાલો, હાલ તમે જોઈ શકશો કે હાવ કંઈક સીન છે। તો રાતનો વરસાદ વરસી રહ્યો છે, રાતે ખૂબ જ વરસાદ વરસ્યો। અમદાવાદમાં પણ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। હાલ તમને અવાજ પણ સાંભળવા મળતું હશે, અને વાતાવરણ તમે જોઈ શકશો કેવું વાતાવરણ હાલ છે। તો હાવ કંઈક સીન છે। તો ઘણા બધો વરસાદ વરસી રહ્યો છે, અને અલગ અલગ પ્રકારના ઘણા બધા જે ખેડૂતોના હાલ પોતાના ખેતરમાં પાક પણ લગાવ્યા છે, અને લગ્ન સિઝન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે। તો ઘણું બધું નુકસાન હાલ થઈ રહ્યું છે દરેકનું। અને દોસ્તો તમે આ બધું તમે જોઈ શકશો દ્રશ્ય, કે રાત્રે તો ખૂબ જ જે વરસાદ સાથે જે વીજળી અને કાટકા પણ થયા હતા, અને ખૂબ જ નુકસાન છે। સામે તમે જોઈ શકશો તો એ છે જે આપણે બાજરી લગાવી છે ખાવા માટે, જે રોટલા બનાવીએ છીએ। તો ઘણું બધું નુકસાન છે। અને આ બધું તમે જોઈ શકશો, ઘણા બધા ઝાડ તમને પવનથી નીચે પડી ગયા હતા। અને હાલ તમે વરસાદના કારણે પણ તમે જોઈ શકશો કે આ છે જામફળીનું ઝાડ છે। તો ત્યાં ઘણા બધા જે નાના નાના પક્ષીઓ આવે છે, અને અત્યારે વરસાદની સિઝનમાં તમે જોઈ શકશો કે પક્ષીનો નાનો એવો કલરવ પણ તમને સાંભળવા મળતો હશે। આવું કંઈક સીન છે અત્યારે, કે વરસાદ વરસી રહ્યો છે। તો આગળથી અપડેટ તમને આવતો રહીશ। અને સામે તમે જોઈ શકશો, આ બાજુ બધી સાઈડ તમે જોઈ શકશો મોટા મોટા ઝાડ છે, અને ખૂબ જ પવન આવ્યો। એ તમે વિડીયો જોવો હશે કે કેટલો બધો પવનના કારણે જે ઝાડ કેવા પ્રકારનું જે એનું દ્રશ્ય હતું। તો હાલ તમે જોઈ શકશો વરસાદ થોડું થોડું રહી રહ્યો છે, અને અચાનક બંધ થઈ રહ્યો છે, આવે છે એવું કંઈક થઈ રહ્યું છે। અને સામે તમે સામે મોર છે, તો મોર તમે જોઈ શકશો કે અત્યારે સરસ મજાના જે વરસાદમાં પલળી રહ્યો છે। આ પહેલો વરસાદ છે, વરસાદ એવો જોરદાર પવન સાથે આવી રહ્યો છે। તો દોસ્તો તમે જોઈ શકશો કે જોરદાર વરસાદ વરસી રહ્યો છે, અને રાત્રે પણ વરસ્યો ને અત્યારે વાગી રહ્યા છે સવારના 12 વાગ્યા છે। અને તમે જોઈ શકશો અત્યારની મોસમ, અને આજુબાજુ ઘણા બધા ઝાડ તમે જોઈ શકશો। અગર તમે જોયું કે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો, અને થોડો ઘણો મેં વિડીયો બનાવ્યો હતો, અને તમે જોઈ શકશો આ છે બાવર। તો 2 દિવસ પહેલાં જે આંધી તુફાન આવ્યું હતું, તો ઘણું બધું નુકસાન થઈ ગયું હતું, ઘણા બધા ઝાડ પડી ગયા હતા, અને છેલ્લા 2 દિવસથી લાઇટ પણ નહોતું। અને તમે સામે જોઈ શકશો કે બદામ હતી, એ બદામ પણ તે ભાગી ગઈ છે, પડી ગઈ છે। અને તમે આવું કંઈક સીન જોવા મળતું હોય છે। તમે સામે જોઈ શકશો કે બાજરી લગાવી હતી, બાજરી ટોટલી બધી જે નીચે પડી ગઈ તમે જોવા મળતી હશે। અને આપણા ખેતરમાં જે આપણે પાણી લગાવ્યું હતું જે જુવારમાં, એ જે તમે વિડીયો જોયો હશે ખર, તો એ આપણે જુવાર ભેગી કરી હતી, જેના પૂરા ભેગા કર્યા હતા, બાંધી દીધી હતી, કાપી પણ હતી। અને વરસાદ અચાનક જ આવ્યો હતો, તો ઇમરજન્સીમાં બધું કામ કરવું પડ્યું, અને ફાઇનલી આપણે એકઠા કરી દીધા હતા। અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, તો પાણી પણ તમને દેખાતું હોય છે, ખૂબ જ પાણી ભરાઈ ગયું છે દરેક જગ્યાએ। અને હાલ લગ્નની સિઝન પણ છે, તો ઘણું બધું નુકસાન છે ગામડામાં, આજુબાજુના ઘણા બધા, આખા ગુજરાતમાં ઘણા બધા નુકસાન હશે। અને કાલે તો ઘણું બધું લાઇટ પણ નહોતું, અને ઝાડ પડવાથી લાઇટ ગતું રહ્યું હતું, અને ઘણા બધા ઝાડ પડ્યા, થોભલા પણ તૂટી ગયા છે, અને આજે આ લાઇટ આવ્યું છે। તો તમે જોઈ શકશો કે આવું કંઈક સીન છે ગામડામાં, જોરદાર વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ પણ તમે જોઈ શકશો એકવાર ફરીથી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે। તો રાતનો વરસાદ વરસી રહ્યો છે, અને પાણી પણ તમને જોવા મળતું હોય છે, ધધુરા જોવા મળતા હશે, અવાજ પણ તમને સાંભળવા મળતો હોય છે। પવન સાથે વરસાદ વરસી રહ્યો છે હાલ, તો ઘણું બધું નુકસાન છે, અને પવન પણ આવી રહ્યો છે હાલ।